ફોર્મ ભરવાની મુદતમાં 1 દિવસનો વધારો કરાયો। 23 મે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે। ધોરણ 10 ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકાશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરી શકાશે। આગામી જૂન માસમાં ધોરણ 10 ની પૂરક પરીક્ષા લેવામાં આવશે। મવડી ઘંટાકર્ણ મંદિરનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો। અરજદારે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે। 130 કિલો સોનું ગાયબ થયું હોવાની રજૂઆત। સરકાર આ મુદ્દે કમિટીની રચના કરે તેવું કહેવું છે અરજદારનું। 2012 થી 2014 સુધીના હિસાબ ન હોવાની રજૂઆત। ચેરિટી કમિશનરમાં 4 અરજી પેન્ડિંગ હોવાની પણ અરજદારે રજૂઆત કરી છે। આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આખા કેસને લઈને સુનાવણી હાથ ધરાશે। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગ્રાહકને 9.24 લાખના વીજ બિલનો મામલો। એમજીવીસીએલે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી। માનવીય ભૂલ હોવાની સ્પષ્ટતા કરી। ગ્રાહકને 1073 રૂપિયા એમજીવીસીએલ પાસે લેવાના નીકળે છે। ગ્રાહકને ટૂંક સમયમાં રિફંડ આપવામાં આવશે। આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા સિસ્ટમમાં ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે। જીયુવીએનએલના સીએમડીનું મહત્વનું નિવેદન। સ્માર્ટ મીટરને લઈને તેમણે નિવેદન આપ્યું। 100 તપાસ કર્યા બાદ જ લગાવાઈ રહ્યા છે સ્માર્ટ મીટર। સ્માર્ટ મીટર લગાવતા પહેલા તપાસ કરાઈ હતી। મોબાઈલમાંથી પણ રિચાર્જ કરી શકો છો। રાજ્યમાં 50,000 જેટલા મીટર લગાવાયા છે। સ્માર્ટ મીટરનું જે નામ છે તેવા જ તેના ગુણ છે। માર્ચ 2025 સુધીમાં સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક છે। રાજ્યના 1.65 કરોડ ગ્રાહકો પર નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા મીટર અમારી જે જીબીની કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું। ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું। સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે। આની એક્યુરેસી વધારે છે। કહેવાય છે હર ઘર નળ અને હર ઘર જળ, પણ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। આઝાદીના 75 વર્ષ બાદ પણ આજે ઘરમાં માતાઓ બહેનોને પોતાના બાળકો રડતા મૂકી પોતે જમવાનું છોડી પોતાનો કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। આવી જ હાલત છે આણંદના ખંભાતના પાંદડ ગામની, જ્યાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ઘરે ઘરે પાણીના નળ તો આપ્યા છે પણ શોભાના ગાંઠિયા સમાન। પાણીની ટાંકી આપેલી છે એ પણ ગામની માત્ર શોભા જ બની રહી છે। જીવના જોખમે માતાઓ બહેનો કૂવામાંથી પાણી કાઢવા મજબૂર છે। વારંવાર બેડાયુદ્ધ સર્જાય છે એ પણ પીવાના પાણી માટે। દ્રશ્ય જોનારને પણ એક વખત આંખમાંથી આંસુ આવી જાય અને એકવાર તો શબ્દ નીકળી જ જાય કે ખરેખર આવું આપણું ગુજરાત છે, જ્યાં કોઈ અન્ય સુવિધા તો ઠીક પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। શું ખરેખર આ આપણા ગુજરાતના આવા હાલ છે? વિડીયો જોનાર પણ એક વખત અચંબામાં આવી જાય છે। ત્યારે મહિલાઓની મુખે સાંભળતા એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર મત માટે મોટી મોટી વાતો કરી ચૂંટણી પતે એટલે કોઈ સંભાળ લેવા વાળું નથી, એવું મહિલાઓ ભીની આંખે કહી રહી છે। પાંદડ ગામમાં નળમાં પણ 8 થી 10 દિવસે પાણી આવે છે। ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી, આ તો છેલ્લા 10 વર્ષની આવી જ સમસ્યા છે। વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી। હવે સવાલ એ છે કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે? અમારા ગામમાં એ સમસ્યા છે કે આણંદ જિલ્લામાં ખંભાત તાલુકો ગામ પાંદડમાં અમારે પાણીનો પ્રશ્ન છે। 10 દિવસે અમારા ગામમાં પાણી આવે છે, એ પણ વ્યવસ્થિત પાણી અમારા ગામમાં આવતું નથી, અમારા નળ સુધી પહોંચતું નથી। આ લોકો બધા આવે છે વોટ લેવા, વોટ લીધા પછી કોઈ સામું જોતું નથી। આટલા વખતથી અમે હેરાન થવી છે। પાણી અમારો 10 દાડે 15 દાડે 20 દાડે તો એ પાણી અમારે કેવી રીતે પીવું? અંદર પોરા પડી જાય છે। રોજ પાણી આવે તો અમે પાણી પી શકીએ નળનું। કૂવાનું પાણી તો એકદમ ખરાબ છે। લેબોરેટરી પણ કરાય તો પાણી ખરાબ છે અમારે કૂવાનું। છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર પાણીની ઘણી બધી તકલીફ છે। ઘણી બધી લોકોને અમે સરકારી તંત્રને જાણ પણ કરી છે,
પણ પેટનું પાણી પણ સરકારનું હલતું નથી. ટાંકી બનાવેલ ખરી પણ ટાંકીની અંદર પાણી આવતું નથી. ઘર ઘર નળ હર ઘર જળ એ યોજના અંતર્ગત ખાલી એ તો ચોપડાની અંદર જ કહેવામાં આવે છે, વાસ્તવમાં ગામની અંદર પાણી મળતું નથી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. जॉब के लिए ઘરમાં બુકાની પહેરીને ગન સાથે એક જ ઘૂસેલો. એની સાથે એક બેગ હતી, બેગની અંદર એક બે છરા હતા, એક ધાર્યું હતું, એવા બધા સાધનો હતા એની સાથે. અને એણે જે મને કીધું એ પ્રમાણે એ મને એમ કીધું કે ધાબા ઉપર બે છે ને બારવી ફરે છે, એટલે 2-3 માણસો એની સાથે હશે જ અને હોવા જોઈએ એવું એ કહે છે. એ પ્રમાણે અને મારું પણ અનુમાન એ છે જ કે હશે જ સાથે. એમને ત્યાં કોઈ અજાણી વ્યક્તિ એરગન લઈ અને ઘરમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવાના ઈરાદે. એ હકીકત અમને હતી, જેથી અમારા તાત્કાલિક માણસો પહોંચી ગયા હતા અને તેને આરોપીને અહીંયા લઈ આવેલા છે પોલીસ સ્ટેશને અને એનું હાલ ઇન્ટ્રોગેશન ચાલુમાં છે. આરોપી એનું નામ છે દક્ષેશ પ્રકાશભાઈ ચૌહાણ છે, જોશી છે. ઉંમર વર્ષ 20ની આસપાસનું બતાવે છે અને જે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોટા ચોખલા ગામનું છે અને હાલ તે જે કોઈ પ્રાઇવેટ સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટીનું કામ કરે છે. વીજ ચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો. અંદાજે 250 જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો. સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં દોડી ગયા હતા. સ્થાનિકોએ ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરીમાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. સાથે સાથે અધિકારીને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું. શહેરમાં લગાવેલા તમામ વીજ મીટરો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે ગ્રાહકો સાથે ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે. જે મકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે મીટરમાં રિચાર્જની રકમ આડેધડ કપાતી હોવાની ફરિયાદો ઉઠી છે. લોકોએ હલ્લાબોલ કરી ચીમકી આપી છે કે જ્યાં પણ સ્માર્ટ વીજ મીટર નાખ્યા છે તે 48 કલાકમાં દૂર કરવામાં આવે. ઉનાળો અંત તરફ છે અને ચોમાસું બેસવાના ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસિડીયુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે. તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસિડીવાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લૂલો બચાવ કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી, દિવેલા, મગ, અડદ, સોયાબીન જેવા બિયારણો સબસિડી દરે આપવામાં આવે છે. ચાલુ સાલે ખેડૂતો ચોમાસુ વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી. તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ છે. ભીષણ ગરમીથી માનવ જીવન આકુળ વ્યાકુળ છે, ત્યારે મૂંગા પશુઓના પણ હાલ બેહાલ છે. કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. જો કે જૂનાગઢમાં એક એનજીઓએ પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું. અંગ દઝાડતી ગરમીમાં ભોગ બનેલા કેટલાક વિરામ બાદ સ્વાગત. પાટણના શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાને ખવડાવી દીધું. ઝેરવાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા. સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા 12 વર્ષથી પતિ સાથે ન બનતું હોવાથી પોતાના જ માતા પિતાને ત્યાં જતી રહી હતી. ત્યારે સાસરિયા પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા. હજુ 2 જ દિવસ થયા હતા પરત ઘરે આવ્યાના અને દિયર સસરાના ભોજનમાં ઝેર આપી દીધું. આખરે દિયરનું મોત થયું અને સસરાની હાલત ગંભીર છે. ત્યારે હાલ તો ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ આગળ વધારી. ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી ના હોય તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે. પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડનો મામલો. શહેરાની ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી સામે આરોપ મુકાયો છે.
પીએમ પરમારે 571 જેટલા લગ્ન નોંધણી કરીને કૌભાંડ આચર્યું હતું. શહેરા ટીડીઓની તપાસમાં વધુ એક ગંભીર બાબત છતી થઈ. લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા ન હતા. સરકારની જોગવાઈ ₹35નું ચલણ રજૂ કરવાનો છે નિયમ. અગાઉ પણ તપાસ દરમિયાન 106 લગ્ન નોંધણી રજિસ્ટર મળી આવ્યા હતા. અગાઉના લગ્ન નોંધણી રજિસ્ટરના ડોક્યુમેન્ટ પણ નથી મળ્યા. હાલ નાયબ ડીડીઓ ટીડીઓના અહેવાલ બાદ તપાસ શરૂ કરાઈ છે. તપાસમાં ક્ષતિ જણાશે તો તલાટી સસ્પેન્ડ થઈ શકે છે. લગ્ન નોંધણી માટે સરકારના નિયમ મુજબ ₹35નું એક ચલણ કરવાનું થતું હોય છે. એક પણ ડોક્યુમેન્ટ એક પણ લગ્ન નોંધણીની અંદર ₹35નું ચલણ થયેલ નથી. એનાથી કાપી સરકારને પણ નુકસાન છે. એના એક બહુ મોટી વિસંગતતા અંદર જોવા મળેલ છે. અહેવાલ ઉપર અમે અહીંના એક ટીમની રચના કરી અને જે અહેવાલ છે એ અહેવાલનો પૂરેપૂરો સંપૂર્ણ એના ઉપરથી ત્રાસ કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરશું અને કસૂરવાર ઠરશે એટલે એને અમે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શામળાજી પોલીસ સ્ટેશન આગળ વિરોધ કરાયો છે. ગલી સિમરોનમાં હત્યાના આરોપીઓના મકાનોમાં આગ લગાવાઈ હતી. 13 દિવસ અગાઉના આધેડની હત્યાની અદાવતમાં આગ લગાવાઈ. પોલીસ દ્વારા આગચંપી મામલે 5ની અટકાયતનો વિરોધ. ગામના સરપંચ મુખી સહિત 5ની અટકાયત થઈ છે. આગેવાનોની અટકાયતનો ગામ લોકો દ્વારા વિરોધ કરાયો. પોલીસ સ્ટેશન આગળ 200થી વધુના ટોળા દ્વારા વિરોધ કરાયો. શકમન તરીકે પકડેલા લોકોને છોડો તેવી માંગ છે ગ્રામજનોની. કોઈને પૂછ્યા વગર તમે અહીંયા કેમ લાયા છો? અમને એ જ કારણ જોઈએ. પહેલા વગર કારણે તમે કેમ લાયા છો? એમને શું ગુનો કર્યો છે એ અમને બતાવો. પહેલા અમારા સરપંચ ને મુખી બંને જણને પકડીને લાવી છે. તે કયા કારણોસર લાવી છે તેનો જવાબ જોઈએ. અમદાવાદમાંથી નકલી પાસપોર્ટ સાથે વિદેશ જનાર વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. 81 વર્ષનો વૃદ્ધ બનીને આધેડ ₹50 લાખમાં અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ કિડનીની સારવાર દરમિયાન તો સમાચાર અરવલ્લીથી સફાઈ કામદારોને છૂટા કરાતા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. માલપુર બસ સ્ટેશનના કામદારોએ આંદોલન કર્યું હતું, જેમાં પોલીસે પણ સમજાવટ કરી. છેલ્લા 10 વર્ષથી અહીંયા જૂનું બસ સ્ટેન્ડ હતું તારની નોકરી કરું છું. વચનતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેહાડી દીધી છે. મારો કોઈ ઓફ નથી, ગુનો નથી અને મને ના પાડી દીધી અને મને વારંવાર ટોર્ચર કરે. બેન અહીંયા જો, બેન અહીંયા જો, બેન અહીંયા જો. ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ. અહીં માલપુરની અંદર એક જ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે અને અહીં જે માલપુર ડેપોની અંદર જે અધિકારી છે એ ખરેખર તાનાશાહી ચલાવે છે અને વારંવાર જે કંટ્રોલર અધિકારી છે આ સફાઈ કામદારોને 1-2 વખત મારવામાં પણ આવ્યા હતા અને માનસિક ટોર્ચર વારંવાર આપવામાં આવે છે. અમદાવાદમાંથી નકલી પાસપોર્ટ સાથે વિદેશ જનાર વધુ એક વ્યક્તિની ધરપકડ કરાઈ. 81 વર્ષનો વૃદ્ધ બનીને આધેડ ₹50 લાખમાં અમેરિકા